Nossa, é só de fim de semana, tá? Vai me parar. માતાજી ગાઈસ આજના નવ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો ગણપતિ બાપ્પા અને બહારનું વાતાવરણ અને અહીંયા આપણે જઈએ. આપણા મમ્મી શું કરે છે? મમ્મી છે ને ચોજી. હા જો આજે ગણપતિ બાપ્પાની સિરીજો લાગી ગઈ, લાઇટિંગ થઈ ગયું બાપ્પાનું. જો મમ્મીએ કર્યું હશે, મને એવું લાગે છે. મમ્મી તો હજી મમ્મી શું કરો છો? જય માતાજી. જય માતાજી. કચરા વાળું છું બેટા. ના સિરીજો કોને લગાવી? મીએ ચોથી લાયા? મંગાઈ ચોથી પણ લાયા અમાર સોનું બેરા. ગુડ. પછી ને આ જમવાનું કાઢો. કાઢીએ સ્કૂલ જઈને આવી ગયા. તાન ના આવે કરો ના લીધો પછી થઈ ગયું. કોમત જેવું હોય સારું હોય. ના બહુ પડે એટલે મને ખબર નહીં. આ કચરો વાળતી વાળતી હવે જો આટલે ઉતરીશ. મેં કાઢો કીધું જમવાનું. હા બોલો. ઓકે. સારું ચલો જમી લઈએ. આ તો આપણે બહાર જવાનું જોઈએ હો. ચોકન આઈએ આ કીડીઓ બહુ આવી છે જો અહીંયા. જવાય તો હાચું પણ મમ્મી. જવાનું જઈશું તો બતાવી. હા પણ આ કીડીઓ જો આવી છે. શું કરું પેલી આવસ તો હું કરું. આ ગણપતિ બાપાને તો જો આ પ્રસાદીને તરાયા ને કન આવી છે. જો આ આની સી તો હું કરું. વિડિયો તો લેવાની. હાલ લેવડો કચરો થાય ને હવે જમી લે પછી આપણે જમી અને પછી લાઈનમાં બેઠા હતા અને ઘરે મહેમાન પણ આવ્યા હતા. આજે તો લાલા કાકાને આવ્યા હતા આપણે ગણપતિ દાદાના દર્શન કરવા. અને બહારનું વાતાવરણ મસ્ત છે. થોડો વરસાદ આવીને જે લાગે છે ના નહીં લાગતી. તો કાલનું પાણી પડે. આપણા ગણપતિ બાપ્પા જો શું થયો? જો આપણા ગણપતિ બાપ્પા દર્શન કરવા આવ્યા હતા આજે લાલા કાકાને. જય માતાજી. જય માતાજી. બોલો કોઈ નહીં. તો હું બોલું. આ તો લાલા કાકાને આવી છે. ઓવા લાઈવ ચાલુ હતું તો આગે ના ઉતરે લાલા કાકા. આવો પણ લાઈવ નહોતું ચાલુ. આપણે ગણપતિ આજે તો આખી લાઈવમાં નહીં હોય તો ગણપતિ દાદાના જ ફોટો આવી રીતે પેજ છે નહીં ભાઈ? લાવી આલું સ્પીકર. ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ લાડુ ચોરિયા ગણપતિ બાપ્પા મોરિયા ઘીનો લાડુ મોરિયા. હવે આપણે નીચે આવ્યા છીએ. વરસાદ ચાલતો હતો તો અત્યારે નીચે આવ્યા દાદા જોડે. જો જય માતાજી દાદી. દાદા ઓ દાદા જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મને મટી ગયું. હવે ઊભું થઈ જવાનું. ઊભું થઈ જવાનું ને હવે ઊભું થઈ જવાનું હવે તો નહીં દાદી? તાણ લેડો ઉપર આવું છે ગણપતિ દાદાના દર્શન કરવા. કાલે નહીં આવું પછી રવિવારે તો આપણે છેલ્લો દિવસ છે. તમે આવશો ને વરાવા તો ગણપતિ નહીં આવો? કશો વાંધો નહીં. આપણે ઉપર જઈએ હતા. તો ગાઈસ આપણે ગણપતિ બાપાની આરતી ચાલુ થઈ ગઈ છે અને જો હું ઉતારું છું આરતી. ગણપતિ બાપ્પા આપણા જય ગણપતિ બાપ્પા. તો આપણે ઉતારીએ છીએ આરતી. મમ્મી, દિનેશભાઈ, મિત્રાજના પપ્પા બધા છે. મીઠુભાઈ ન ઉતારતા હશે. આરતી સરસ મજાની થાય છે. જય ગણપતિ બાપ્પા. બધાના દુઃખ કરી લેજો તમે. વિઘ્ન હતા ગણપતિ બાપ્પા.
ગણપતિ બાપાનો આજે આરતી ચાલુ જ છે આપણી સાંજની. સવારની આરતી તો કોઈ હોતું નહીં, હું એકલી જ હોઉં છું. સાંજે હોય બધા. મીતુબેન પપ્પા તો ઓર્ડરમાં જાય એટલે ઘેર હોય નહીં, એટલે મીતુભાઈ બ્લોગ ઉતારી છે 8 વાગી જશે ઘડિયાળમાં. આરતી ચાલુ જ છે આપણી ગણપતિ બાપાની. અને હવે આવ્યા દિનેશભાઈ. આ દિનેશભાઈ છે એ જે આપણે મંડપ બાંધો ને એને મારવાડી છે, એટલે એ પણ આરતી ઉતારે છે. પંકજભાઈ તો આવ્યા નહીં, નીચે જ બેઠા છે પપ્પાના જોડે. દિનેશભાઈ ઉપર આવીને આરતી ઉતારે છે. હવે ગણપતિ બાપાની જય. સરસ મજાના ગણપતિ બાપા છે આપણા. મમ્મીની આરતી જાય છે. તો ભાઈ ઊંઘથી ફર્યા રાખે છે. સરસ મજાની આરતી થઈ રહી છે. અને હવે આવ્યા છે મમ્મી આરતી ઉતારવા માટે. તો મમ્મી આરતી ઉતારશે હવે. આપણે છીએ તે આરતીમાં તાળીઓ પાડીશું, ગણપતિ બાપાની જય બોલાવીશું, એવું બધું આપણે કરીશું. બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં. હજુ પણ આગળ મીતુભાઈ આવશે આરતી ઉતારવા માટે. તો જો મીતુભાઈ આવી જશે આરતી ઉતારવા માટે, તો મીતુભાઈ આરતી ઉતારશે સરસ મજાની આરતી. આપણે 2-3 દિવસથી તો બ્લોગમાં આરતીને જ લઈએ છીએ. મીતુભાઈ, મીતુબેન પપ્પા, દિનેશભાઈ બધા આજે આરતીમાં જોડાયા છીએ આપણે. તો ચલો જય માતાજી. ગાઈસ આપણે આરતીને થઈ ગઈ છે અને આવી ગયો રસોડામાં. પાછળ જો શાક વગાડી દીધું ને ખીચડી મૂકી દીધી છે. અને જો આપણે અંધારામાં ગણપતિ બાપ્પા આ રીતે લાઇટ બંધ હોય ને તો આ રીતે દેખાય છે. જો કેવા સરસ દેખાય છે. જો ધૂપ કેવો સરસ થયો છે ગણપતિ બાપાના. આ ધૂપ થાય ને તને જોરદાર લાગે ને ગણપતિ બાપા. મિત્રાજના પપ્પા આવી જશે. જય માતાજી. આ તો હવાનું સ્વાગત કરીએ છીએ તમારું હવે અમારા બ્લોગમાં. તો કેમ છો? મજામાં? સરસ. અને મીતુભાઈ દાદાને એમને આરતી આપીને આવતા રહેશે. મીતુભાઈ આવી જાય ને આરતી આપીને. મમ્મી આવી બેઠા છે. પણ આ તો ખાલી બસ એક ધૂપનું એકદમ એટલા મસ્ત ગણપતિ બાપા લાગે છે ને, ધૂપ કરીએ ને તાના એના કારણે આપણે પેલું એ કર્યું હતા. હવે રસોઈ કરવા જઈએ. મીતુભાઈ રસોઈ કરી દે ને મિત્ર. જવો ખીચડીનું શાક થઈ ગયું, રોટલી બનાવી દો. બરાબર, ચલો લે એડો ગાઈસ રોટલી બનાવવા જઈએ આપણે હવે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.